गुजरात के वडोदरा में भगवान जगन्नाथ की भव्य रथ यात्रा को लेकर पुलिस प्रशासन पूरी तरह अलर्ट मोड पर है, जिसके चलते रथ यात्रा के रूट पर फुट पेट्रोलिंग किया गया। भगवान जगन्नाथ की रथ यात्रा को लेकर वडोदरा पुलिस ने व्यापक सुरक्षा इंतजाम किए हैं। इन सुरक्षा इंतजामों की जांच के लिए रथ यात्रा के रूट पर पुलिस कमिश्नर नरसिम्हा कोमर की अध्यक्षता में फुट मार्च किया गया। पुलिस कमिश्नर ने खुद पैदल चलकर सुरक्षा व्यवस्था का जायजा लिया ताकि कल आयोजित होने वाली रथ यात्रा को शांतिपूर्ण माहौल में संपन्न कराया जा सके। रथ यात्रा के दौरान कानून व्यवस्था बनाए रखने के लिए क्राइम ब्रांच, डीसीबी और एसओजी की टीमें 24 घंटे लगातार पेट्रोलिंग कर रही है। पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने इस पर बताया कि पूरे रथ यात्रा मार्ग पर कैमरे, स्मार्ट सिटी सीसीटीवी, ड्रोन और बॉडी वोर्न कैमरा के जरिए हर गतिविधि पर कड़ी नजर रखी जाएगी। पुलिस ने श्रद्धालुओं से अपील की है कि वे ट्रैफिक नियमों का पालन करें, भीड़भाड़ वाले इलाकों में कीमती जेवर और अनावश्यक सामान लेकर न जाएं और किसी भी संदिग्ध गतिविधि की तुरंत पुलिस को सूचना दें। रथ यात्रा वडोदरा शहर पुलिस માટે એક પડકાર છે અને આપણે સુરક્ષાના સલામતી માટે આપણા પૂરતા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવીએ છીએ। આ વખતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, રક્ષક દળના માનદવેતકો, ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો સાથે આપણે શ્રી જગન્નાથ નગર યાત્રામાં નીકળે ત્યારે રથની સુરક્ષા, ટ્રાફિક ફેસિલિટેશન, આવનારા ભક્તજનોના સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ આ અંગે આપણે પૂરતા ધ્યાને રાખીને તૈનાતી કરી। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પ્રેઝન્સ અને ડોમિનેશન બની રહેશે। ટેકનોલોજીના આ વખતે વિશેષ રીતે ઉપયોગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર રૂટ ઉપરના વિશ્વાસ કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના કેમેરા, બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરાના માધ્યમથી અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી આપણે સતત નજર રાખીશું। કોઈ પણ પ્રકારના ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસો રથયાત્રાને કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત ના કરી શકે તે માટે પોલીસ પૂરતા તાકેદારી રાખશે। સાયબર પેટ્રોલિંગ અને સસ્પેક્ટેડ એલિમેન્ટ્સ ઉપર નજર અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર ક્રેકડાઉન આ બધા એક્ટિવિટીઝ પણ સતત જારી રહેશે। આયોજકો, બીએમસી, અન્ય સ્ટેકહોલ્ડર ડિપાર્ટમેન્ટ અને પોલીસના સાથ સહકારથી આવતીકાલના આખા ત્યોહાર એક સુરક્ષિત સલામત માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને ઉતરી છે। શહેરજનોને અપીલ છે કે જે ટ્રાફિક રિસ્ટ્રિક્શન છે આને ધ્યાને રાખો, બિનજરૂરી પ્રવેશ ન કરો, સ્ત્રી પુરુષો દિવ્યાંગો જ્યારે દર્શન માટે આવે તો વિશેષ કાળજી રાખો, વેલ્યુએબલ જ્વેલરી, હેન્ડબેગ્સ વગેરે લઈને ના આવો જેથી કરીને આપણે બેગ સ્નેચિંગ, ચેન સ્નેચિંગના કિસ્સા ના બને। કોઈ પણ ઘટના બને પેનિક થયા વગર નજીકના પોલીસ અધિકારી, પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનને સંપર્ક કરો જેથી કરીને શહેર પોલીસ તમારા મદદમાં ઉતરી શકે અને રિસ્પોન્સ આપી શકે। અપેક્ષા છે આવતીકાલે પોલીસ વિભાગ, તમામ સ્ટેકહોલ્ડરો અને શહેરજનો મળીને આ મહત્ત્વના ત્યોહારને સંપન્ન કરાવીએ, ભક્તજનોને દર્શનના ભાગ્ય અપાવીએ।